પયોવ્રત ફાગણ સુદ એકમથી 12 સુધી આ પયોવ્રત કરવામાં આવે છે। આ પયોવ્રત કરનાર વ્યક્તિએ 12 દિવસ સુધી રોજ સવારે ઉઠીને નદી કે તળાવે જઈને સ્નાન કરવું। જો એ શક્ય ન હોય તો પાણીમાં પંચગવ્ય ઉમેરીને સ્નાન કરવું। સ્નાન કરી પવિત્ર થઈ અને ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણની પૂજા કરવી। 12 દિવસ આ રીતે સ્નાન અને પૂજા કરવી। પછી 13મા દિવસે 3, 5 કે 7 બ્રાહ્મણોને જમાડી વસ્ત્રદાન અને દક્ષિણા આપવી। વ્રત કરનારે 12 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું। ભૂમિ ઉપર પથારી કરીને સૂવું અને એક સમય જ ભોજન કરવું। પૂરી શ્રદ્ધાથી જો આ પયોવ્રત કરવામાં આવે તો નિસંતાનને ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થાય છે। જય માતા।